ભગવાનમાં વૃત્તિ રાખવી હોય તો સુધી જોરે કરીને રાખીએ તો રહે છે. અને જગતના પદાર્થ સન્મુખ તો એની મેળાએ વૃત્તિ રહે છે. એનું કારણ શું છે? પ્રશ્ન જ બહુ મહત્વનો છે, કારણ કે બધાનો અનુભવ છે. આ વસ્તુ જ બને છે. માળા લઈને બેસીએ, પૂજામાં બેસીએ, ધ્યાનમાં બેસીએ, માનસીમાં બેસીએ, ધૂનમાં બેસીએ, કીર્તનમાં બેસીએ, મન ભાગી જ જાય. અને સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર, ખાવું પીવું, દુકાન, વ્યવહાર, ધંધા, એમાં જઈને ચોંટે છે. અને એનું સ્મરણ કરતા કરતા જરાય થાકતું જ નથી. એના ઉત્તરમાં શ્રીજી મહારાજે એમ કહ્યું કે જે ભગવાનનો ભક્ત હોય એને તો ભગવાનમાં જ વૃત્તિ રહે, અને જો નથી રહેતી તો એ ભક્ત જ થયો નથી, મૂળમાંથી જ કાપી નાખ્યું. પછી જે શ્રીજી મહારાજે વાત કરી એનો મર્મ જો આપણે સમજીએ તો એ છે કે ભગવાનનું ભક્ત થવું પડે. ભક્ત થાય તો એના માટે કોઈ સમસ્યા નથી ભગવાનની સાથે જોડાવામાં, ભગવાનની સાથે વૃત્તિ રાખવામાં. તો જે ઉત્તર કર્યો છે એમાં હકીકતે ભગવાનના ભક્ત થવાની પ્રોસેસ, પ્રક્રિયા બતાવી છે કે કઈ રીતે ભગવાનના ભક્ત થઈ જવાય. અને જો ભક્ત થઈ જવાય તો પછી કોઈ પ્રશ્ન નથી. પણ એ પ્રશ્નના જવાબને થોડો વિસ્તારથી સમજવો પડે, તો જરા તમે ધ્યાનથી સાંભળજો. એક નગરની બહાર એક સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. નગરમાંથી ભિક્ષા માગીને પોતે ભોજન કરી લેતો અને બાજુમાં વહેતી નદીમાં સ્નાનાદિ કરી અને પોતાનું જીવન ગુજારતો. કોઈ ભક્તો આવે તો એની સાથે થોડી વાતચીત કરતો. પરંતુ એના જીવનમાં એક ઘટના રોજ બનતી, સતત બનતી. કારણ કે એનું ઝૂંપડું જરા પહાડ ઉપર, પર્વત ઉપર, ઊંચાણ ઉપર હતું, તો ત્યાંથી એ પૂરા નગરનું દર્શન કરી શકતો. તો એ નગરમાં એક વેશ્યાનું વિશાળ ભવન હતું, રોશનીથી ઝળહળતું. દિન હોય કે રાત હોય એનું ભવન સ્પષ્ટ દેખાય. લોકોની આવન જાવન પણ જોઈ શકે. એટલે સાધુ સતત પેલી વેશ્યાના જીવનને ઘૃણા કરે કે આને જીવન કહેવાય? વ્યભિચાર કરવો, દુરાચાર કરવો, પાપાચાર કરવો, મનુષ્યનું શરીર શું આ ભોગ વિલાસ માટે જ મળ્યું છે? આવી પાપીણી, આવી દુષ્ટા શું કરે છે આ લોકો? પણ વારંવાર ત્યાં જ નજર જાય ને એના વિશે જ વિચાર્યા કરે. લોકો આવે તો સત્સંગમાં પણ આ વિશે થોડું તો આવે જ. આ એની રોજની પ્રક્રિયા હતી. બીજી બાજુ વેશ્યાનું ભવન ઊંચું હતું, એની અટારીમાં જ્યારે જ્યારે બેસતી ત્યારે તેને ત્યાંથી સાધુનું ઝૂંપડું દેખાતું. સાધુ જ્યારે ભિક્ષા લેવા નીકળતો કે નદીમાં સ્નાન કરવા ઉતરતો ત્યારે વેશ્યાને એમ થતું કે કેવું સરસ પવિત્ર જીવન છે. રામનું નામ લેવું, રામનું કામ કરવું, રામની પૂજા કરવી, રામની વાત કરવી. હું તો દુષ્ટ છું, પાપી છું, પણ આ કેવું સરસ પવિત્ર નિર્મળ જીવન છે. મારા ભાગ્યમાં આવું નથી લખ્યું કે સતત રામમય જીવવું. વેશ્યા સતત આવું વિચારતી, પેલો સાધુ છે એ પેલું વિચારતો. દિવસો, મહિનાઓ, વર્ષો ગયા અને બંનેનું મૃત્યુ થયું.
વેશ્યાની સદગતિ થઈ અને સાધુની દુર્ગતિ થઈ. ખરેખર સાધુની સદગતિ થવી જોઈએ અને વેશ્યાની દુર્ગતિ થવી જોઈએ, પણ ઉલટું થયું. એનું કારણ એ છે કે પેલી વેશ્યાએ ઇનડાયરેક્ટલી, આડકતરી રીતે પણ સતત રામ રામનું સ્મરણ કર્યું, અને પેલા સાધુએ સતત આડકતરી રીતે કામનું, વ્યભિચારનું, સ્ત્રીનું, સંસારનું, ભોગનું, પાપનું સ્મરણ કર્યું. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. ક્યાં મન લાગ્યું છે એના આધાર ઉપર આપણી ગતિ થાય છે. ક્યાં છીએ એના આધારે નહીં, ક્યાં મન લાગ્યું છે એના આધારે ગતિ થાય છે. મનથી જ બંધન છે, મનથી જ મોક્ષ મળે છે. વેશ બદલવાથી નથી મળતો. મનથી જ સુખ મળે છે, મનથી જ દુઃખ મળે છે, મનથી જ પ્રગતિ થાય છે, મનથી જ અધોગતિ થાય છે, મનથી જ જીવનમાં સફળતા મળે છે અને મનથી જ નિષ્ફળતા મળે છે. મન કે હારે હાર, મન કે જીતે જીત. દરેક ક્ષેત્રમાં મન કેન્દ્રમાં છે. શરીરથી જીવીએ એના કરતાં બહુ જ મોટો ભાગ આપણે મનથી જીવીએ છીએ. એટલે મનને પ્રથમ સમજવાની બહુ જરૂર છે, કારણ કે એનાથી જ બધી ગતિ છે. સમજવાની જરૂર છે, મનને સમજાવવાની જરૂર બહુ ઓછી છે. એટલા માટે કે મનને સમજાવવું દુષ્કર છે, બહુ કઠણ છે. જે લોકો મનને સમજાવવાનો સમજ્યા વગર પ્રયત્ન કરે છે એ નિષ્ફળ જાય છે. મનને સમજાવવું બહુ કઠણ છે. ખરેખર તો આખી દુનિયાને સમજાવનારો પોતાના મનને સમજાવી નથી શકતો. એનાથી ઇતિહાસો ભર્યા પડ્યા છે. અરે એવા વકીલો થયા છે એડવોકેટ, કે 2-5 ક્ષણોમાં, મિનિટોમાં તમારા ગૂંચવાયેલા ગમે તેવા કેસ હોય, એની ફાઇલો હોય ને ક્ષણમાં ઉકેલી નાખે. કોઈ ન સમજાવી શકતું હોય એવો અઘરો ગૂંચવાયેલો કેસ ધુરંધર જજને પળ ક્ષણોમાં ગળે ઉતારી દે છે વાત, અને અસીલને જીતાડે છે. એવા ધુરંધર હોશિયાર વકીલો છે. પરંતુ એવો હોશિયાર વકીલ આજ દિન સુધી કોઈ દિવસ પોતાની પત્નીને સમજાવી નથી શક્યો. કોઈ બહુ સરસ કટાક્ષ કર્યો છે. કટાક્ષમાં બહુ જ મર્મ છે, સમાજનું દર્પણ છે, દર્શન છે, કે એવો હોશિયાર વકીલ પોતાની પત્નીને પણ નથી સમજાવી શકતો. એની પાછળનું કારણ એ છે કે એની સ્ત્રી એને ફી આપતી નથી, અને ફી વગર આનું મગજ ચાલતું નથી. હવે એના જે અર્થ કરવા હોય કરી શકો છો, પણ મૂળ વાત, પાડોશી, પિતરાઈ અને પત્ની ત્રણને કોઈ સમજાવી શકતું નથી. તમારો અનુભવ શું કહે છે? તમે કોઈ તમારી પત્નીને સમજાવી શક્યા હોત, આંગળી ઊંચી કરો. એવી જ રીતે પોતાના મનને, અર્થાત જે આપણી અતિ નજીક હોય એને સમજાવવા બહુ કઠણ છે. દૂરનાને સમજાવી શકાય છે. મન આપણી બહુ નજીક છે. મોટે ભાગે તો મન એ જ આત્મા, એ રીતે આપણે જીવીએ છીએ. આપણા જીવનનો આત્મા તો મન છે, એમ જીવીએ છીએ. જુદું ક્યાં પડ્યું છે? એટલે મનને સમજવાની જરૂર છે, સમજાવવાની જરૂર નથી. રાજેન્દ્ર શુક્લ કવિ છે, એમણે બહુ સરસ થોડી પંક્તિઓ લખી છે, પણ ઓલ ફિલોસોફી એની અંદર મૂકી દીધી છે, મન વિશેનું તત્વજ્ઞાન. ખરેખર એ પંક્તિઓ લખી તો સાંભળીને એને સલામ કરવાનું મન થાય, એવી સરસ પંક્તિઓ મન વિશે. મનને સમજાવો નહીં, મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ, આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. છેને કલ કોલાહલે, છેને કલ કોલાહલે, સાવ મૂંગું મૂઢ સમ.
એકલું પડતા તો કેવું ગરજતું હોય છે. એક પલકારામાં જ વિંધાય તો વિંધી શકો, એક પલકારામાં જ વિંધાય તો વિંધી શકો, બીજી ક્ષણે તો સામા સાજ સજતું હોય છે. મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ અને આ અણસમજ એ ખુદ સર્જતું હોય છે. બધી ફિલોસોફી આમાં આવી ગઈ. સાધુને મુખે આવા શબ્દો ન નીકળે એ એક ગ્રહસ્થે આ પંક્તિઓ લખી છે. અદભુત છે ને કલ કોલાહલે સાવ મૂંગું મૂળ સમ. સંસારના કોલાહલમાં જાણે મનનું અસ્તિત્વ જ નથી એમ આપણને નિર્ભાર જીવન લાગે છે. એકલા પડતા તો કેવું ગરજતું હોય છે. માનસી પૂજા કરીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, માળા કરીએ, એકલા પડીએ છે ને એટલે ગરજે છે, એટલે એનું તોફાન શરૂ થઈ જાય છે. એટલે મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે. આ સમજ આ અણસમજ ખુદ સર્જતું હોય છે. સમજવાની જરૂર છે. સમજ્યા પછી સમજાવવાની કોશિશ બહુ ઓછી જ કરવી પડે છે. આપણે મન વિશે કેટલું સમજીએ છીએ? આટલા વર્ષના સત્સંગમાં આપણે મન વિશે કેટલું સમજીએ છીએ? બસ એટલું, મન બહુ ચંચળ છે. આથી વિશેષ મન વિશે કોઈ 2-5 શબ્દો જો કહી શકે તો સલામ. મન બહુ ચંચળ છે. એ સાંભળીને જોયું તો નથી, એની ચંચળતાને ક્યારેય માપી નથી કે નદીના પ્રવાહનો જોશ કેટલો છે, ઉભા રહીને તો જોયો નથી, સાંભળ્યું છે. એટલે સૌ કહે છે કે મન અતિ ચંચળ છે. પછી દ્રષ્ટાંત આપે કેવું ચંચળ છે. ગાયના શિંગડા ઉપર, શિંગડું સમજાય ને, શેંગડું, ગાયના શેંગડા ઉપર રાઈનો દાણો ટકે તો મન એક જગ્યાએ ટકે. આવી વાત કહેવાય છે ને લોકો સાંભળે છે, પણ આ વાત તદ્દન ખોટી છે. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે જ નહીં. ભેંસના શિંગડા ઉપર ટકે. ભેંસ તો ડોબું છે, ડોબાના શિંગડા એવા હોય એમાં તો પાણીની માટલી રહી જાય, અને એમાં આટા પાટા હોય છે, એમાં રાઈના દાણા શું, ઘઉંના દાણા રહી જાય. ગાયનું શિંગડું, એના ઉપર રાઈનો દાણો ટકે જ નહીં. તો એનો અર્થ એ થયો કે મનનું સ્થિર થવું અશક્ય થઈ ગયું. અશક્ય નથી, દુષ્કર છે, મુશ્કેલ છે, પણ અશક્ય નથી. અને સાવ સાચી વાત તો એ છે કે મન સ્થિર પણ થાય છે, ચંચળ પણ થાય છે. આપણે તો ખાલી ચંચળતાના જ શબ્દો ગાઈએ છીએ. કોણે કહ્યું મન ખાલી ચંચળ છે? મનમાં સ્થિરતા પણ છે અને મનમાં ચંચળતા પણ છે. સ્વાભાવિક છે, આ એનું બંધારણ છે, એનું સ્ટ્રક્ચર છે. આ જો મન સ્થિર ન થાય તો તમે કથા સાંભળી જ ના શકો. ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો તમને શું સમજાય? 1 મિનિટ માટે નીકળી જાઓ, જો આગળ પાછળનો કોઈ કોન્ટેક્સ્ટ રહે તો મને કહેજો. તો તમે અત્યારથી અહીંયા સુધી જ્યાં સુધી સાંભળ્યું છે તો મન સ્થિર થઈને સાંભળે જ છે ને. મન સ્થિર થાય છે. મન સ્થિર થતું ન હોય તો કોઈ વિદ્યાર્થી એક પણ દાખલો ગણી ન શકે, એનો જવાબ ન લાવી શકે. મન સ્થિર ન થતું હોય તો તમે કોઈ હિસાબ કિતાબ કરી ન શકો. મન સ્થિર ન થતું હોય તો નિશાનેબાજ કોઈ નિશાન પાડી ન શકે. મન સ્થિર ન થતું હોય તો નટ દોરડા ઉપર ચાલી ન શકે. કહો, સ્થિર થાય છે કે નહીં? સ્થિર થાય છે, સાથે ચંચળ છે. ચંચળતા પણ જરૂરી છે. ચંચળતા વખોડવા જેવી નથી. રાત દિવસ બસ મન ચંચળ છે, મન ચંચળ છે, પણ ચંચળતા ભગવાને સમજીને મૂકી છે. સ્થિરતા ન હોય તો પણ મનથી કોઈ પ્રવૃત્તિ થાય નહીં, અને ચંચળતા ન હોય તો પણ કોઈ પ્રવૃત્તિ ન થાય. સાહેબ, મન ચંચળ હોવું જ જોઈએ. તમે ગાડી લઈને, સરસ મજાની ગાડી લઈને તમે રાજકોટ જતા હો તો મન કુદાકૂદ કરતું જ હોય. ત્યારે તમે સલામત જગ્યાએ પહોંચો. ઘડીક બ્રેક ઉપર, ઘડીક એક્સેલેટર પર, ઘડીક સામે, ઘડીક પાછળ, ઘડીક લેન્સ ઉપર, ઘડીક સાઈડમાં, ઘડીક બાજુમાં, ઘડીક અંદર, ઘડીક બહાર.
સીધું આમ સ્થિર થઈ જાય તો ઠોકે ઊંધી. ચારે બાજુ આમ કૂદાકૂદ થાય છે એટલે ચંચળ બનાવ્યું છે. સ્થિર થઈ જાય, ચૂલા ઉપર તપેલી મૂકીને એમાં તેલ નાખ્યું, વઘાર નાખ્યું, મન સ્થિર થઈ ગયું, લ્યો કરો શાક. એ તરત રીંગણા ઉપર કૂદે, હળદર ઉપર કૂદે, મરચા ઉપર કૂદે, તાવીથા ઉપર કૂદે, સાણસી ઉપર કૂદે, પાણી ઉપર તપે, રોટલી ઉપર કૂદે. એ કૂદાકૂદ કરીને બધું ભેળું કરે છે. ચંચળતા વખોડવા જેવી નથી. નદીને કિનારે ગયા હોય સવારના પોરમાં, બસ મન સ્થિર થઈ ગયું, તો પછી ઘરે કોણ જશે? એ ત્યાંથી તરત કૂદે છે, તરત બીજા ઉપર જાય છે, ઘર ઉપર જાય છે, દુકાન ઉપર જાય છે, વ્યવહાર ઉપર જાય છે. બોલો, ચંચળતા જરૂરી છે કે નહીં? એટલે સ્થિરતા પણ જરૂરી છે અને ચંચળતા પણ જરૂરી છે. જરૂરી એટલું જ છે કે જ્યારે આપણે ચાહીએ અને જ્યાં ચાહીએ ત્યાં આપણે જો મનને સ્થિર કરી શકતા હોઈએ તો આપણે જીવનનું મેદાન જીતી ગયા. જ્યારે ચાહીએ અને જ્યાં ચાહીએ ત્યાં જો આપણે સ્થિર કરી શકતા હોય એવો જો કંટ્રોલ કાબુ હોય તો જીવનની બાજી જીતી ગયા. કોઈ પણ વાહન હોય અને બ્રેક પણ હોય અને ગતિ પણ હોય ને, એક્સેલેટર પણ હોય અને બ્રેક પણ હોય. એટલે વાહન માત્રમાં ગતિ પણ હોય અને સ્થિરતા પણ હોય. એનો કાબુ તમારા હાથમાં હોય તો જ તમે જીવતા પહોંચો. તમે જ્યારે ઈચ્છો ત્યારે ચાલુ થાય, જ્યારે ઈચ્છો ત્યારે વાહન બંધ થાય, તો જ સલામત રહેવાય. પણ ગાડી એની મેળે ચાલુ થઈ જાય, મન પડે ત્યારે રસ્તામાં ઊભી રહી જાય, શું થાય? આપણા મનનું આવું છે. આ મન પણ વાહન છે, વ્હીકલ છે, પણ એનો કંટ્રોલ આપણી પાસે નથી. એને મન પડે ત્યારે ચાલુ થઈ જાય છે ને એને મન પડે ત્યારે ઊભું રહી જાય છે. એટલે જીવનમાં અકસ્માત છે, એટલે જીવનમાં સંહાર છે, વિનાશ છે, વિનિપાત છે. સમજાય છે? એ જો હાથમાં આવી જાય, બાકી ભલે ગમે તેટલું પાવરફુલ મન હોય તોય શું છે? એક જણો રોલ્સ રોય કાર લઈને નીકળ્યો તો બહુ મોંઘી છે ને, 1 કરોડ ઉપરની ગાડી, કોમ્પ્યુટરાઇઝડ એવી ગાડી રોડ ઉપર લઈને નીકળ્યો. એની તો સ્વાભાવિક સ્પીડ પણ હોય, તો બધી ગાડીઓનો ઓવરટેક કરતો જાય. પણ જેને ઓવરટેક કરે પાછળ રહી જાય, એ મારુતિ હોય, પોલીસ હોય, ટાટા સુમો હોય, જે હોય તે બધાને બારીમાંથી આમ હાથ લાંબો કરીને કહેતો જાય. રોલ્સ રોય કોઈ દી ચાક હલાવી છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? હવે આ બધા ખીજાઈ ગયા. ખીજાઈ જાય ને, અપમાન લાગે કે એને રોલ્સ રોય મળી ગઈ, અમારી પાસે ભલે મારુતિ છે, એમનું ઠોઠિયું રહ્યું, પણ એમ કહેવાની જરૂર શું છે? રોલ્સ રોય કોઈ દી હાંકી છે? રોલ્સ રોય જોરથી બોલે પાછો. આ બધાને આવી રીતે કહેતો ગયો ને બધા મગજ ખાઈ ગયા કે ભેળા થાવ, સ્પીડ વધારો, ભલે ગાડી ફાટી જાય. પણ એકવાર એને પકડો ને બોચીમાં જ જાલીને ધોંગારો. આ ધોંગારો કાઠિયાવાડી શબ્દ છે. એટલે બધા સ્પીડ વધારી ગયા, ત્યાં તો આગળ જ ગાડી ગોથું ખાઈને ઊંડી ખાઈમાં પડી ગયેલી, ભૂકા નીકળી ગયેલા. માણસ માંડ લોહી લુહાણ થઈને બહાર નીકળી રોડને કાંઠે બિચારો બેઠો હતો. આ લોકો આવ્યા, બીજું બોલવા કરતા પેલા એ જ બોલ્યા, ભગવાને અહંકારનું ફળ આપ્યું ને. રોલ્સ રોય હાંકી છે કોઈ દી? રોલ્સ રોય મેળવ્યું ફળ. ઓલો કે ભાઈ સાહેબ એવું કશું નહોતું, અહંકાર નહોતો. હું એ પૂછતો હતો કે રોલ્સ રોય હાંકી હોય તો બતાવો કે આની બ્રેક ક્યાં હોય છે. આ બ્રેક જડતી નહોતી ને એમાં ગોથું ખાઈ ગયો ભલા માણસ. એ બ્રેક જડી જાય, મનની બ્રેક, કે મન ક્યાં અડવાથી ઊભું રહી જાય છે, કયા એના સેન્સિટિવ પોઈન્ટ્સ છે કે જેને કાબુમાં લેવાથી મન સ્થિર થઈ જાય છે. તો રોલ્સ રોય જેવું મન પણ ઘણું કામ આપે. તો થોડા એના પોઈન્ટ્સ છે કે જ્યાં મન સ્થિર થઈ જાય છે. પહેલી બાબત, મનને જ્યાં રસ આવે ને ત્યાં મન ખીલો થઈ જાય છે. ભ્રમરો ચંચળ છે, ભ્રમરો ચંચળ છે, પણ જે ફૂલમાં, જે પુષ્પમાં રસ હોય ત્યાં સ્થિર થઈ જાય છે. પછી ગમે એટલો ઝંઝાવાત થાય ને ફૂલ આમથી તેમ ફેંકાય તો પણ એ મન, એ પેલો ભ્રમરો એમાંથી છૂટવાનું ઈચ્છતો નથી, સ્થિર થઈ જાય છે. કારણ કે એમાં રસ છે, પોતાને પણ રસ આવે છે. તમારું નાનું બાળક હોય, કેટલી ધમાલ કરતું હોય, પણ ટીવી ઓન કરીને ચાલુ કરીને કેવું સ્થિર થઈ જાય છે? કેમ? શું થયું? શું થયું? એને રસ આવ્યો ને.
ધમાલ કરતું હતું, આખું ઘર ઊંચું લેતું હતું, આખી સોસાયટી ઊંચું લેતું હતું, આખું ગામ ઊંચું લેતું હતું, પણ ટીવી ઓન કરી આપો એટલે હલતું જ નથી, ઊંડા ગોઠણ નાખીને બેસી જાય છે. રસાનુભૂતિ મનને જ્યાં થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. એક. બીજું, સુખાનુભૂતિ જ્યાં થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે, સુખનો અનુભવ. અને જીવ પ્રાણી માત્ર કીટ પતંગથી લઈને મનુષ્ય સુધી બધા જ જીવો, બધા જ પ્રાણીઓ સુખને ઈચ્છે છે, કોઈ દુઃખને ઈચ્છતું નથી. એટલે જીવ પ્રાણી માત્રને જ્યાં સુખની અનુભૂતિ થાય ત્યાં રોકાઈ જાય છે. નાનો કીડો પણ છાંયો ગોતે છે ઉનાળામાં, સુખની અનુભૂતિ થાય. જ્યાં એને સુખ દેખાય છે મન સ્થિર થઈ જાય છે. ગુરુને ઘટપણે ચેલો મળ્યો, રાજી થયા. ચેલાને પછી કહ્યું, બેટા ગામમાં જઈને સીધું સામગ્રી ખરીદી આવો, શાક પાંદડું મસાલા બધું લઈ આવો. તો ચેલો કે પણ ગુરુજી હવે હું હા વજાણ્યો, તમારી અવસ્થા થઈ, હું શાક લેવા જાઉં, કોઈ ઘરડું શાક આવી જાય અથવા બીજું શાક આવી જાય, તમને ફાવે નહીં, તમારી તબિયત બગડી જાય, તમે માંદા પડી જાઓ, દુઃખી તમે થઈ જાઓ, એટલે મને નહીં ફાવે. સારું બેસ. ગુરુજી લાકડીને ટેકો લઈને સીધું સામગ્રી લઈ આવ્યા, લાવીને મૂકીને ચેલાને કહ્યું કે લેવે રસોઈ બનાવી નાખ, હવે તમારી અવસ્થા થઈ, મને રસોઈ પૂરી ફાવે નહીં, વળી બનાવી નાખું, રોટલી કડક થઈ જાય, શાક ખારું થઈ જાય, કાં તીખું થઈ જાય તો તમને ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જાય, ઉલટી થઈ જાય, માંદા પડી જાઓ તો વળી મારે ઉપાધિ. ઉપાધિને બાકી શું રાખ્યું તે? ગુરુજી બિચારા લાગી પડ્યા કછોટો વાળીને, એને રસોઈ બનાવી. રસોઈ તૈયાર થઈ એટલે ચેલાને કહ્યું કે લે બેટા હવે ઠાકોરજીને થાળ ધરાવી દે, ભોગ ધરાવી દે, નૈવેદ્ય ધરાવી દે. અરે ગુરુજી, હું ઠાકોરજીને ધરાવું, કંઈ એઠા ચોકાનું ભાન ન રહીએ, કંઈ અડી જવાય, કંઈ ન અડી જવાય, કંઈ બાકી રહી જાય, થૂક ઉડી જાય, ઠાકોરજીનો અપરાધ થાય, ઠાકોરજી કોપાયમાન થાય તો મારું ધનોત્પનોત નીકળી જાય, અરે તમારું નીકળી જાય. ગુરુએ બિચારે થાળ ધરાવ્યો. થાળ ધરાવીને પછી ચેલાને કીધું કે લે હવે હાલ જમવા. એટલે ચેલો કે હાલો લ્યો, વળી તમને એમ થાય કે બધા કામમાં ના પાડે છે. ખાવું પીવું હરવું ફરવું જોવું એ આદિક જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ પંચ વિષય છે, એમાં મનને સુખની અનુભૂતિ થાય છે એટલે તરત તૈયાર થઈ જાય છે. અને જ્યાં દુઃખનો અનુભવ થાય છે ત્યાંથી મન ભાગી જાય છે. વિષયોમાં સુખ છે એટલે ચોંટે છે. સુખની અનુભૂતિ થતી હોય તો. આ તો બધા કથામાન સાધુમાન સાંભળી સાંભળીને ગ્રહસ્થો મારા બોલતા હોય છે, હવે સંસારમાં કઈ સુખ નથી ને, તો બધા ઝાંઝવાન જળ છે, એમાં બધું કાંઈ નહીં, કોરી રેતીના ફાંકવા જેવા ફાંકડા છે. તે ભાઈઓ આવે ને અહીંયા શું કરો ને ત્યાં મીરો તું. રસ આવે છે તો જાય છે ને. આ સાપ નીકળે વીછી નીકળે તો કોઈ હાથમાં જાય લો, અને રૂપિયો પીડ્યો હોય તો ગીંજામ નાખી દી. પેલામાં પ્યોર દુઃખની અનુભૂતિ છે. તો એનો અર્થ એ છે કે સંસારના વિષયોમાં, સંસારમાં, ગ્રહ સંસારમાં જ્યાં ચોટ્યા છે બધા, ત્યાં સુખની અનુભૂતિ હોય તો જ વખોડવાનું રહેવા દો. સુખની અનુભૂતિ થાય છે તો જ ચોંટ્યા હોય, નહીં તો ચોંટે જ નહીં. સ્વાભાવિક છે. એટલે સંસારમાં સુખ નથી એ વાત બહુ સાચી છે. બોલો, અત્યારે બધા ના પાડશે. હા એટલું ખરું કે દુઃખ મિશ્રિત સુખ છે, નાશવંત સુખ છે, અલ્પ માત્રામાં છે, ક્ષણિક છે. પણ ભાઈ વિચાર કરો, ક્ષણિક હોય કે અલ્પ માત્રામાં હોય, પણ એની તીવ્રતા પ્રગાઢતા કેટલી કે હિમાલય જેવડા દુઃખને પણ ન ગણકારીને એ ક્ષણના સુખ માટે કેવો લાલાયત થાય છે, કેવું લાલાયત થાય છે, કેટલા કષ્ટો સહેવા તૈયાર થઈ જાય છે, કેટલા ઝેરના ઘૂંટડા પીવા તૈયાર થઈ જાય છે. તો એ ક્ષણિક અલ્પ સુખની પણ તીવ્રતા કેટલી કે જે બધા દુઃખને સહેવા માટે તૈયાર કરે છે. તો સુખની અનુભૂતિ થાય છે એટલા માટે સંસારમાં છે, એટલા માટે વિષયોમાં મન જોડાય છે, એટલા માટે સંસારમાં મન જોડાય છે. તો બીજું, સુખાનુભૂતિ જ્યાં થાય ત્યાં મન જોડાય છે. ત્રીજું, જ્યાં લાભ દેખાય ત્યાં મન જોડાય. લાભ દેખાય ત્યાં જોડાય. તમારો નાનો છોકરો હોય ને, પેલા ભણવામાં બહુ
કાહળાઈ કરતો હોય, દાંડાઈ કરતો હોય, આડોડાઈ કરતો હોય, પણ થોડો સમજદાર થાય પછી 10માં 12માં કેવો લાગી જાય છે. લાભ દેખાઈ ગયો કે હવે જો હું બરાબર નહીં ભણું ને તો મારી કોઈ કેરિયર બનવાની નથી, મને કોઈ સારો ધંધો નોકરી કોઈ કાંઈ મળવાનું નથી. તો ભણવામાં કેવા, અને જે વિદ્યાર્થીઓ જે તપ કરે છે, ઉજાગરા કરે છે, સાધના કરે છે, એટલી સાધના જો સાધક ભગવાનને અર્થે કરે તો ભગવાન તો આવીને ઉભા રહે. લાભ દેખાયો તો મન લાગી ગયું ને, રાતના ઉજાગરે 1-1 કલાક નાહીને મોઢામાં આંખોમાં પાણીના સ્પ્રે મારીને જાગે. ઘણા તો પરીક્ષાઓ પર આંખમાં મરચું આંજે, ઊંઘ ના આવે. આટલું કષ્ટ સહે કેમ? લાભ દેખાયો છે ને. પર્સન્ટેજ જો મને 10માં 12માં સારા મળી ગયા તો મને મારી જીવનની આખી કેરિયર ખુલી જશે. ખરું? લાભ દેખાય ત્યાં. એક છોકરો સ્કૂલમાં મોડો આવ્યો એટલે સાહેબે એને ધમકાવ્યો. પ્રાઇમરીનો છોકરો હતો. કેમ ટીનું મોડો આવ્યો? સાહેબ પેલા મનુનો રૂપિયો ખોવાઈ ગયો હતો ને, એટલે બધા ગોતાવતા હતા એટલે મોડું થયું. તે બધા ગોતાવતા હોય તેને ગોતવા દેવાય ને, તારે મોડું આવે ને શી જરૂર? પણ સાહેબ એ રૂપિયો મારા પગ નીચે હતો ને. છોકરો કેટલી વાર સ્થિર થઈને ઊભો હશે? રૂપિયો દેખાઈ ગયો. ચોથી બાબત, જ્યાં પ્રેમાનુભૂતિ થાય છે ત્યાં મન સ્થિર થઈ જાય છે. જે જગ્યાએ પ્રેમ મળશે, પ્રેમનો અંશ દેખાશે, મન સ્થિર થઈ જાય છે. પુત્રમાં માતાને પ્રેમ છે તો મા પુત્ર ઉપર સ્થિર થઈ જાય છે. ગમે ત્યાં હશે એનું સ્મરણ કોનું હશે? પુત્રનું હશે. પતિમાં સ્નેહ હોય નવા તો ક્યાં સ્થિર થાય છે? નવાની જ વાત છે. જ્યાં પ્રેમ છે, પ્રેમની અનુભૂતિ થાય છે, ત્યાં મન સ્થિર થઈ જાય. તો રસાનુભૂતિ, સુખાનુભૂતિ, લાભની અનુભૂતિ અને પ્રેમાનુભૂતિ જ્યાં થાય છે ત્યાં મન સ્થિર થાય છે. સંસારમાં આ ચારેયની અનુભૂતિ થાય છે માટે મન સંસારમાં સ્થિર થાય છે. ભગવાનમાં સ્થિર નથી થતું એનો અર્થ એ છે કે ત્યાં રસ આવતો નથી, સુખ આવતું નથી, લાભ દેખાતો નથી, પ્રેમ નથી. હવે જો આમાંથી એકાદાનો પણ જો અનુભવ થાય તો મન વગર કહે ભગવાનમાં લાગે. તો હવે શું કરવું? હા, અહીંયા સભા છૂટ્યા પછી સૂચના આપવામાં આવે કે ભાઈ 2-3 વર્ષનું ચિલ્લર, ગલાપેટી, દાનભેટ, એના રોકડ રૂપિયા, આ તે બધું બહુ ભેળું થઈ ગયું છે, સમય મેળવો નથી ગણવાનો. તો આ સભા પૂરી થાય ત્યારે 10-15 યુવકો રોકાય. 3 કલાક જેવું થશે, પણ ગણીને બધું નોખું કરવું છે. મને કહો કેટલા રોકાય? ઘીરે જવું હોય, દૂર જવાનું હોય, સભામાં બેસીને બોરિંગ થઈ ગયા હોય, થાક્યા હોય, કોઈ રોકાય નહીં. રોકાય? ના રોકાય. પરંતુ એમાં એમ કહેવામાં આવે કે ભાઈ આ તો ખાલી હિસાબ કિતાબ રાખવા માટે અલગ અલગ બધું કરવાનું છે, ગણવાનું છે, પણ જે જેટલું ગણે તેટલું એને લઈ જવાનું છે ઘેરે. પડાપડી જોવો, કોઈ ખીચડી ખાવાય ના જાય. 15 જણા લેવાના હોય ને 150 જણા આવીને ઉભા રહે અને ધક્કા મૂકી થઈ જાય. આપણે કે 15 લેવાના લેવાઈ ગયા, એમાંય લાગવગ તમારા ખાંધિયાઓને જ નાખી દીધા. સાધુઓ બધા જરૂર હોય તો અમને બોલાવે છે ને બાકી એના મળતી આવે એને બધા લઈ લીધા. અમે શું સંસાર નથી કજાણા, હવે બધા ધમાલ પોલીસ બોલાવવી પડે કેમ રૂપિયો દેખાઈ ગયો. લાભ દેખાણો ને. એમ જો ભગવાનમાં લાભ દેખાય તો મનને રસ આવી જાય. એટલે ઘણા પૂછતા હોય છે કે ભાઈ ભગવાન ભજીએ, દર્શન કરીએ, માળા કરીએ, પૂજા કરીએ, જપ કરીએ, બધું કરીએ, પણ એનાથી લાભ શું? પહેલો ક્વેશ્ચન, લાભ શું? લાભને સમજવો જોઈએ. ભલે આટલા વર્ષ આપણને સત્સંગમાં થયા તો પણ લાભને સમજવો જોઈએ. સમજો કે મેળામાં માતા પિતા સાથે બાળક ફરવા ગયું હોય અને અચાનક મા બાપથી બાળક છૂટું પડી ગયું. હવે એ બાળકે કંઈ ગુમાવ્યું? બાળકે કંઈ ગુમાવ્યું? શું ન ગુમાવ્યું એમ કહો? સર્વસ્વ ગુમાવ્યું. રડે છે, દુઃખી થાય છે,
બધું જ ગયું, માવતર સાથેનું બધું ગયું. કોઈ કહે એને ભાઈ થોડું ખાવાનું આપી દો, કોઈ કે રમકડા આપી દો, કોઈ કે અનાથ આશ્રમમાં મૂકી દો, પણ એનાથી બાળકનું ભલું શું થવાનું? પરંતુ એમાં કોઈ એક સજ્જન માણસ આવે અને એ બાળકને તેડી લે અને બહુ મહેનતને અંતે એના માતા પિતાને ગમે તેમ ખોળીને એના માતા પિતાને એ બાળક સોંપી દે. હવે કહો બાળકને શું મળ્યું? સર્વસ્વ મળ્યું, આરામ મળ્યો, આશ્રય મળ્યો, શાંતિ મળ્યું, જીવનનું પોષણ મળ્યું. અરે મા બાપનો મિલકતનો તમામ વારસો મળ્યો માવતરના ખોળામાં જવાથી. બસ એવી જ રીતે આ જગતના મેળામાં આપણે બધા ભૂલા પડી ગયા છીએ. માવતર એટલે પરમ પિતાથી વિખૂટા પડી ગયા છે. આપણને બાળકની જેમ ખબર નથી કે આપણે શું ગુમાવ્યું છે. રડવું આવતું નથી. બાળકને તો ખબર છે કે મેં મારા માવતરને ખોયા છે. પરંતુ કોઈ દયાળુ સંતો આવીને સમજાવીને ફોસલાવીને આંગળી પકડીને ગમે તેમ કરીને ભગવાનના ખોળામાં આશ્રયમાં મૂકી દે છે. હવે બોલો કે એ જીવને શું મળે? ભગવાનના આશ્રયથી, ભગવાનની સમીપ જવાથી શું મળે એ અર્જુનને પૂછો. ભગવાનના આશ્રયથી શું મળે એ દ્રૌપદીને પૂછો. ભગવાનના આશ્રયથી શું મળે એ નરસિંહ મહેતાને પૂછો. ભગવાનના આશ્રયથી શું મળે એ ધ્રુવને પૂછો. ઉત્તાનપાદ રાજાના બંને દીકરા ઉત્તમ અને ધ્રુવ. ઉત્તમની માં સુરુચિ એ માનીતી અને ધ્રુવની માતા સુનીતિ અણમાનીતી. ઉત્તમ એમનો ભાઈ એ પિતા ઉત્તાનપાદના ખોળામાં બેઠો તો ધ્રુવ બેસવા ગયા. કથા જાણો છો ને? પણ અપર માતાએ મેણું માર્યું કે હટ અહીંથી, તને બેસવા ન દઉં. મારી કુખે જન્મ લે તો તને ત્યાં બેસવાનો અધિકાર મળે. ધ્રુવને બહુ દુઃખ થયું. માતા પાસે રડ્યા. માએ કહ્યું કે બેટા, પરમ પિતાને આ ગોદમાં બેસવા જેવું જ છે, આરાધના કરો. અને ધ્રુવજી સર્વસ્વ છોડીને ભગવાનની આરાધના માટે નીકળી ગયા. જેવા નગરની બહાર ગયા ત્યાં નારદજી મળી ગયા. મુમુક્ષા યોગ્ય હોય ને તો સદગુરુ સામે જ આવે છે. આમ તો ભાઈ એવું છે, જે જેવો હોય ને એવા જ એને ગુરુ મળે. દાંડને દાંડ જ મળે અને દાંડને દાંડમાં જ પ્રતીતિ આવે. ખરા મુમુક્ષુને ભગવાન સદગુરુ આપી જ રહે છે. પણ મોટે ભાગે એવું હોય છે, જેને જે મળ્યા હોય ને એને એ પરમ સદગુરુ માનતા હોય. એ તો એની પોતાની માન્યતા છે. નારદજી મળ્યા. નારદજીએ હસતા હસતા કહ્યું કરે બેટા, એ તો બધું જાણે છે. અરે રાજકુમાર, કઈ બાજુ જાઓ છો? પ્રણામ કર્યા, પગે લાગ્યા. બાપજી, મારા ધન્ય ભાગ છે કે હું વનમાં તપ કરવા જાઉં છું, મને સાધુના દર્શન થયા. તપ કરવા જવું છે? તારી ઉંમર નથી બેટા, હજી તો તારા મોંમાં દૂધ ગંધાય છે. તકલીફ શું પડી? નારાયણ નારાયણ, તકલીફ શું પડી? પપ્પાએ કઈ કશું કહ્યું? મમ્મીએ કહ્યું? ના, એવું તો કશું નહીં કહ્યું. માંડીને વાત કરી એટલે નારદજીએ કહ્યું બેટા ચલો, હું ખાતરી આપું છું, અડધું રાજ્ય તને અત્યારે ને અત્યારે અપાવી દઉં, પણ તું ઘોર જંગલમાં જઈ નહીં શકે. ત્યાં કેમ રહીશ? અને ધ્રુવજી કૂદવા માંડ્યા કે મહારાજ, હવે તો મારે વનમાં જવું જ છે. હજી ભગવાનને માર્ગે ચાલ્યો, ત્યાં અડધું રાજ્ય મળતું હોય તો જઈને સાધના કરીશ, ત્યારે મને શું નહીં મળે, મને જવા દો. ને ધ્રુવજી મહારાજ નારદજી પાસેથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો દીક્ષા લઈ વનમાં ગયા. તપશ્ચર્યા કરી, જપ કર્યો. ભગવાન પ્રસન્ન થયા. ભગવાને અડધું રાજ્ય નહીં, સંપૂર્ણ રાજ્ય આપ્યું. અને અંતે, દેહને અંતે, મોતને અંતે શાશ્વત અવિચળ પોતાનું દિવ્ય ધામ આપ્યું. કહો ભગવાનને આશ્રય જવાથી શું મળે? આ મળે. થોડું યાદ રાખવા માટે, સમજવા માટે ભગવાનના આશ્રયથી શું મળે છે. એક વસ્તુ, ભાગ્યમાં જે લખ્યું હોય ને એ પુરુષાર્થથી મળે છે. હા, પુરુષાર્થ કરવો પડે. કારણ કે ભાગ્યમાં લખ્યું હોય તો પણ જો બેસી રહો તો બેઠેલાનું ભાગ્ય બેસી રહે, ચાલતાનું ભાગ્ય ચાલે, દોડતાનું ભાગ્ય ચાલે. પુરુષાર્થ કરો એટલું મળે. ભાગ્યમાં લખ્યું હોય તો પુરુષાર્થ કરવો પડે. તો ભાગ્યમાં લખ્યું હોય એ પુરુષાર્થથી મળે છે, એ ચોક્કસ. પરંતુ ભગવાનને આશ્રય જવાથી એ પુરુષાર્થ ઘટી જાય છે.
એક જણો કોઈ કામ કરતો હોય મથતો હોય, એમાં કોઈ એને મદદ કરે તો સ્વાભાવિક છે અને કામનો પરિશ્રમ જે છે એ ઘટી જાય ને. તો ભક્ત પણ થોડો પુરુષાર્થ કરે, થોડો 50-50 ભગવાન પણ પુરુષાર્થ કરે અને મદદ કરે તો એનો પુરુષાર્થ ઘટી જાય છે. આ ભગવાનના આશ્રય જવાનો ફાયદો છે. અરે સાવ સાચી વાત એ છે કે કાંઈ પુરુષાર્થ ન કરે, અનન્ય આશ્રિત થઈને ભગવાનનું નામ જપતો જપતો બેસી રહે તો એના ભાગ્યમાં જે લખ્યું છે ભગવાન કમાઈને એને આપે, એને કાંઈ નહીં કરવાનું. આ ભગવાનના આશ્રયનો ફળ છે. શું લાભ થાય? આ લાભ થાય છે. કાંઈ નહીં કરવાનો. નરસિંહ મહેતો જુનાગઢનો શું કરતો તે મને કહો. એ તમારી જેવા ગ્રહસ્થ હતા, એને પત્ની હતી, 2 બાળકો હતા, ઘેરે આવરો જાવરો હતો મહેમાનોનો, સાધુઓનો, મોટું કામકાજ હતું. છતાંય તમે હિસ્ટ્રીમાં ક્યાંય વાંચ્યું છે કે નરસિંહ મહેતા ક્યાંય મજૂરીએ ગયા હોય? એના ઘરવાળાએ કોઈના કચરા પોતા કર્યા હોય ઘર ચલાવવા? દાખલો છે. અરે એના છોકરા જુવાન થયા, એ ક્યાંય મજૂરીએ ગયા હોય જુનાગઢમાં ભાડ્યું? એ કે કામ જ નથી કરતો આખો પરિવાર, સાવ બેઠો છે. અને ઠાકોરજી દોડાદોડી કરે છે. જલસા જુઓ તમે. એક હળીના હાંઠીકા ભાંગીને 2 ટુકડા નરસિંહ મહેતાના છોકરાએ નથી કર્યા. નહીતર એને તો જવું જોઈએ ને જુનાગઢમાં ચોકડીઓ ખોદવા. ગયા નથી લ્યો, કોઈ હકીકત છે ને. છતાં એના વ્યવહારમાં કઈ ખોટ આવી. શું કરતા હતા? એ અનન્ય આશ્રિત થઈને ભજન કરતા હતા. નરસિંહ મહેતાને કીર્તાલ વાગતી હતી બસ. અને ઠાકોરજીના છોકરાને પરિણાવે, કુંવરબાઈના મામેરા ભરે, એના બાપનું શ્રાદ્ધ કરે, બધું કરે. અને આ ભાઈ બેઠો બેઠો બસ ભજન કરે. ભગવાનથી શું મળે? આ મળે. આપણે વડોદરામાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રસંગ લખ્યો છે. વડોદરામાં એક મહિલા હરિભક્ત થયા, શ્યામબાઈ. તો ધ્યાન ભજનનું એવું અંગ ભજન કર્યા રાખે. તો બહુ કામકાજમાં સુરતા ન રહીએ, મજૂરીએ જવાય નહીં, એકલા પંડે. તો ભજનમાં એવો રસ આવી જાય, ચિંતા થાય કે હવે મારું જમવાનું શું થાય. પણ જેવી આંખ ખોલે ત્યાં સામે થાળ પીડ્યો હોય, રોટલી દાળ ભાત શાક, બોલો 2 ટાઈમ શ્રીજી મહારાજ એ આંખ ખોલે અને સામે થાળ મૂકી જાય. આ બાય બેઠી બેઠી માળા કરે, શ્રીજી મહારાજ ધક્કા ખાય. સિઝનના થાળ આવે, બોલો રસપુરી, શ્રીખંડપુરી, બધા અથાણા, પાપડ, બાય બેઠી બેઠી જલસા કરે. એટલું નહીં, નિષ્કુળાનંદ સામે લખ્યું છે, એને લુગડા ફાટી જાય તે ચોળી, એના ચણિયા, એના સાડલા, આ ક્યાં દરજીને ઝાલ્યો હશે સહજાનંદ સ્વામીએ, એના માપ ક્યારે લીધા છે, એના કપડા આપી જાય. એક દિવસ નહીં, વર્ષો સુધી આવી રીતે બાઈની મજૂરી ભગવાન સ્વામિનારાયણે વડોદરામાં કરી. શ્યામબાઈની કપડા આપી જાય, ખાવાનું આપી જાય, પીવાનું પાણી આપી જાય, બાઈ બેઠી બેઠી ભજન કરે. બોલો ભગવાનના આશ્રયથી શું મળે? બીજું, ભાગ્યમાં લખ્યું હોય પુરુષાર્થથી મળે, ભાગ્યમાં ન લખ્યું હોય એ પણ ભગવાનના આશ્રયથી મળે. સુદામાના ભાગ્યમાં લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે નાશ. લક્ષ્મીનો નાશ એટલે કોઈ કોડી દામ એની પાસે હોય નહીં, આવું સુદામાના ભાગ્યમાં લખ્યું હતું. પણ સુદામા દ્વારિકા આવ્યા, ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં માથું મૂક્યું. તમે રબર સ્ટેમ્પ જોયો છે ને, એમાં બધા અવળા અક્ષર હોય. સ્ટેમ્પની અંદર બધા અવળા હોય, પણ તમે આમ છાપો ને બધા હવળા થઈ જાય. એમ આ મસ્તકમાં બધું અવળું હોય, પણ ઠાકોરજીના ચરણમાં મસ્તક ચાપો ને બધું હવળું થઈ જાય. ભગવાનના આશ્રયથી શું મળે? બસ માથું ચાપે ત્યાં બધા અક્ષરો અવળા હોય, હવળા થઈ જાય. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અરે અવળી હવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જુનાગઢના બાઉદ્દીન, આજે પણ બાઉદ્દીન કોલેજ ઊભી છે, મુસલમાન પરિવાર, યુવાન છોકરો, એક એની બેન, માં, ગરીબ પરિવાર, લાકડા વીણી વીણી ગુજારો કરે. પણ એ ગુણાતીતાનંદ સ્વામી નારાયણ દરેથી રામાનુજાનંદ સ્વામી વગેરે આવતા હતા. અને એમાં રામાનુજાનંદ સ્વામી, એને ઠંડી ચડી ગયેલી શિયાળાની, સ્વામી ચિંતા કરે કે આ સાધુને જો તપાવીએ ને તો બેઠા થઈ જાય.
પણ ત્યાં એ તો બીડી પીતા નહોતા, આજના બાવા હોય તો બધું હોય, એટલે કંઈ હતું નહીં. અને આજના સાધુ બીડી ન પીતા હોય તોય એના રૂમાલમાંથી લાઇટર નીકળે, બધું નીકળે, થેલીમાંથી નીકળે, જોડીમાંથી નીકળે. હવે તો સાવ પેલો જમાનો. એમાં આ બાઉદીન અને એની માં લાકડાનો ભારો બાંધીને જંગલમાંથી આવે. એની માં એને નજર પડી કે સાધુને કંઈક તકલીફ લાગે છે, એટલે કહ્યું કે બેટા બાવલા, બાવલો કહેવાતો, બાવલા જાતો પેલા ફકીરને પૂછને શું કાંઈ તકલીફ છે, સાધુ રસ્તામાં કેમ સૂઈ ગયો છે. એટલે બાઉદીન આવ્યા, એકદમ પ્રણામ કર્યા. બાબા પ્રણામ, હું કાંઈ મદદ કરું? બેટા આને ટાઢ ચડી છે, થોડા લાકડા. અરે અમે કઠિયારા છીએ. હો સામે મારી બા છે, ત્યાં મારા ભારો. અરે એ તો તમારું ગુજરાન છે, એને સળગાવી નાખીએ, તમે શું કરશો? કંઈ વાંધો નહીં. દોડતા આવ્યો, બાને કહે, અરે બા કે જા લઈ જા જો. અને લાકડા જગાવી આપી, એની પાસે સાધન છે, લાવી જગાવી, ધૂણો કરીને તપાવ્યા. સાધુ બેઠા થયા. ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા, જા આજથી તારે લાકડા કાપવા મીટ્યા. અને એ બાઉદીનભાઈ અને એની બેન બજારમાં ફરવા નીકળ્યા છે. એમાં જુનાગઢના નવાબ રથમાં બેસી નીકળ્યા. તેની બેન લાડલી બેન, એના ઉપર નવાબની નજર પડી તો એને ગમ્યા. એ દિવાનને કોઈ તપાસ કરવા, કોક ખોરડું છે. તપાસ કર્યો તો ખોરડું તો નાનું હતું, પણ હવે રાજાને મન ગમી, છાણા વીણતા એમની સાથે શાદી કરી. રાજમહેલમાં ગયા. બાઉદીનભાઈ પણ રાજમહેલમાં ગયા, એની મા પણ રાજમહેલમાં ગયા. બાઉદીનભાઈના ચબરાકી નવાબ જાણી ગયા, ભણાવ્યા, અને જુનાગઢના દિવાન પદે નવાબે એમને સ્થાપ્યા. અને એમણે બાઉદીન કોલેજ બંધાવી, આજે પણ સાંખપુરે છે. તો એના ઘણા મુસ્લિમ ફકીરો ક્યારેક ક્યારેક કહેતા કે ભાઈ તમે સ્વામિનારાયણનું મંદિર એ તો હિન્દુઓનું મંદિર છે, તમે ત્યાં વારે વારે સાધુઓ અને ફકીરોને મળો છો અને ત્યાં મથા ટેકવો છો, તો એવું કેમ કરો છો? તો કે ભાઈ હું તો લાકડા વીણતો હતો, આ જે મળ્યું છે ને મને સ્વામિનારાયણના ઓલિયા સાધુથી મળ્યું છે, માટે ત્યાં માથું ન ટેકવું તો ક્યાં ટેકવું? એક સાધુ જો રંકમાંથી રાજા કરી શકતો હોય, નસીબમાં ન હોય આપી શકતો હોય, તો પરમાત્મા શું ના આપે? અવળી હવળી કરી નાખે. આ ભગવાનના આશ્રયનું ફળ છે. અવળી હવળી એટલે કેવી, એને આવડે એવું કોઈ ન આવડે. નરસિંહ મહેતાની વાત ફરીથી, એ મજૂરિયાત કઈ જાતો નહોતો મહેતાજી, પૈસાની ખોટ પડી, ખાવાની તકલીફ હતી, હતું કાંઈ નહીં. અવળું હવળું કેવું થાય? દ્વારિકા જતો સંઘ જુનાગઢમાં આવ્યો, અને ઓલા તરકટીઓ અને ભટકાઈ ગયા. પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ પેઢી એવી છે કે હુંડી લખી આપે? હુંડી એટલે ચેક.